ચલો સર્વને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને શુભ સવાર. ચલો હું ઠાકોરજીને અત્યારે શૃંગાર કરું. થોડુંક મોડું થઈ ગયું છે, અમારે મેળો આવે છે, પણ મને આને તૈયાર કરતાં કરતાં છે ને ઠાકોરજીને કંઈક સરસ મજાની વાત યાદ આવી એ હું તમને શેર કરું કે આપણો જે ફોન હોય છે ને, ફોન નંબર એની અંદર ઘણા નંબર હોય છે સેવ કરેલા. આપણા સગાના હોય, આપણા ફ્રેન્ડના હોય, ઘણાય નંબર હોય છે. પણ એ નંબરની અંદર પણ છે ને જે સાચો નંબર હોય છે ને એ કોનો હોય ખબર? પણ આ ઠાકોરજી આપણો નંબર સેવ કરે ને એ તો કોઈ નસીબવાળાની જ વાત હોય. કોઈ નસીબવાળા હોય ને તેના જ નસીબમાં હોય. કેટલાય નંબર હોય આપણી પાસે, કેટલા કોન્ટેક હોય, કેટલા સગા હોય, છતાં પણ આપણે જ્યારે જરૂર પડે ને ત્યારે બધાય નંબર, બધાય કોન્ટેક, સગા, ફ્રેન્ડ આપણને છે ને કામ આવે ને સમય ઉપર. એ કંઈ જરૂરી નથી કે સમય ઉપર આપણને કામ આવશે જ. એ અમુક સમય માટે હોય. પણ તમે છે ને એક મારા વાલાનો નંબર સેવ કરી લેજો. બીજા બધાય નંબર, સુખ દુઃખ એ ફક્ત એક પાસું જોઈને આવશે. જ્યારે સુખ હોય ત્યારે, જ્યારે દુઃખ હોય ને મારા વાલા કોઈ પડખે નહીં ઊભું રહે. આ એક જ આનો નંબર જ એવો છે જે એની ટાઈમ તમે ક્યારે પણ રાતે 12 વાગ્યે, દિવસનું ગમે ત્યારે આ તમારી માટે જાગતા જ હોય છે. આને તો ફોન કરવાની કે કહેવાની પણ જરૂર નથી પડતી. આ તો અંતર્યામી છે. ખાલી તમે કાનો નંબર સેવ કરી રાખો ને તો આ દુનિયાના એક પણ નંબરની છે ને કોઈને કંઈ જરૂર રહેતી જ નથી. સમજીએ કંઈ? ત્યારે આપણે દુનિયાને, સગાને કે આપણા ફ્રેન્ડ્સને આપણે કહેવું પડે છે કે અમને આ તકલીફ છે, કે આ થાય છે, કે અમારા ઘરમાં અસુખ છે, તમે આવજો, આ પ્રસંગ છે, કાંઈ પણ છે તમે આવજો. અમારા વાલાને કાંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એકવાર તમે આનો નંબર સેવ કરી લ્યો, એ આપણો નંબર સેવ કરી લઈએ, પછી આપણે કહેવાની જરૂર જ નથી પડતી કોઈ પણ વસ્તુની. ચલો હવે મારા ટિફિન છે, બહુ કામ છે. ચાલો, કાના સાથે વાત કરી લીધી, તમારી સાથે વાત કરી લીધી. હવે આપણે કામ પર લાગીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.